મિત્રો કેમ છો? આપ બધા મજામાં જ છો? આપની હાળી રહ્યો છો ફાર્મર શાકભાજી બ્લોગ. આપણે આવી ગયા છીએ એક આપણા મિત્રની વાડીએ, જ્યાં તુવેરનું વાવેતર છે. આપ નિહાળી રહ્યા છો. તુવરની અંદર બહુ સારી એવી ક્વોલિટી છે. પેલા તો બિયારણ પુષ્પા ફૂલે છે, અને ફાલ ફૂલ ને તમે જોઈ શકો છો. બહુ સારું એવું છે. આખા ખેતરમાં એક ધારી બહુ જ સારી વખાણા જેવી તુવર છે. તુવરમાં હાલ અત્યારે કોઈ જાતનું બીજો કઈ રોગ કે એવું દેખાતું નથી. ફૂલનો ખરો જે ઝીણી મસ્તી હોય ને એના લીધેથી દેખાય છે. પછી આપણે આમાં દવા માટે જે માળાની એવી ઈળ આવે, તમને ખ્યાલ હોય તો આપણે ફૂલ ભેળા કરી અને માળો બનાવી નાખે, અને મટકા ઈળ જે આપણે સિંગમાં દેખાય. હવે ક્યાંક ક્યાંક ઝીણી ઝીણી સિંગુય થઈ ગઈ છે. ને એ ઈળનો આપણે રાઉન્ડ આમાં મારવો પડે, જેના માટે આપણે 1-2 દિવસમાં જ આમાં રાઉન્ડ કરવાનો છે દવાનો. તો આપણે આમાં નજીક જો કેમેરો હોય ને તો દેખાય, ઝીણા એવા પાણીના મોતિયા જેવા આ ઈળની ઈંડાળ છે. આના માટે આપણે દવા મારવી પડે. એની માટે આપણે જૂની ને જાણીતી ઘણા સમયથી આપણે ખેડૂતો મારે જ છે બધા દવા, અને બધાને ખ્યાલ જ છે. તો ફેન્ડાલ પ્લસ અને ફેન્ડાલ 2 આવે, એમાં ફેન્ડાલ પ્લસ છે ને એ આની માટે બહુ ઉપયોગી છે, અને બહુ સારું એવું રિઝલ્ટ છે એનું. તો આની માટે ખરેખર ફેન્ડાલ પ્લસ મારવું જોઈએ, જેથી કરીને આ ઈંડાળનો નાશ થઈ જાય અને લાંબા ટાઈમનું રિઝલ્ટ 10 થી 12 દિવસ એનું ટકાવારી રહે છે, અને બહુ સારું એવું રિઝલ્ટ આવે છે. ત્યાર પછી ઈળની આપણે કોઈ પણ ભેળવી શકીએ. કોરાજન છે કે અથવા સિજન્ટાનું છે, ઘણી બધી ઈળની દવા તો ઢગલા બંધ છે બધી, કોઈ પણ ભેળવી શકીએ. પણ આ ફૂગ માટે આપણા ગેસ માટે તો ખરેખર ફેન્ડલ પ્લસ જ વાપરવું જોઈએ. અને ફૂલનો ખરો કે બહુ છે એના હિસાબેથી કોઈ ઈળને લીધેથી, અને થોડુંક બોરોન અને કેલ્શિયમ 2 વસ્તુ ઘટતી હોય ને એના કારણે પણ ફૂલનો ખરો થાય. બધું જેટલું આવ્યું છે એટલું ન જાળવી શકે ને ખરી જતું હોય, તો એના માટે ખરેખર બોરોન અને કેલ્શિયમ એનો છંટકાવ પણ કરવો જોઈએ. અને પાયાના ખાતરમાં આપણે કોઈ ડીએપી છે કે 12-32-16 છે, 20-20-0-13 છે, આવું ખાતર અત્યારે નાખ્યું હોય તો પણ એનું સારું એવું રિઝલ્ટ આવે. સિંગલ સુપર, અને એમાં એ અત્યારે નવું જે બોરોન સાથે આવ્યું છે ઝીંક ને, એ આપણે નાખ્યું હોય તો સારું એવું રિઝલ્ટ મળે છે. તો અત્યારે તુર બહુ સારી છે, પણ હવે આને દવાનો છંટકાવ 1-2 દિવસમાં જ કરવો પડે એમ છે. કારણ કે આ માળાની ઈળની દેખાવા મળ્યું છે. અને ઈળ આવે એ પેલા ફૂદું આવે, સફેદ ફૂદું ઉડતું હોય. આપણે ઘણી વખત તુવેરમાં આંટો મારીએ ને તો સફેદ ફૂદા ઉડતા હોય. સફેદ ફૂદાના લીધેથી જ ઈળનો ઉપદ્રવ ઊભો થાય છે. તો સફેદ ફૂદું ન આવે એના માટે આ ફેન્ડાલ પ્લસ બહુ સારું. ફેન્ડાલ પ્લસ તમે મારી દો એટલે ફૂદું ન આવે, ને ફૂદું ન આવે તો ઈળનો પ્રશ્ન ન આવે. તો ખરેખર ફેન્ડાલ પ્લસ વાપરવું જોઈએ. તમને એનો ફોટો ડિસ્પ્લેમાંથી મૂકી દઈ એટલે તમને ખ્યાલ આવી જાય. તો આટલા માટે જ વિડીયો હતો. આપ બધા કોમેન્ટ કરીને કહેજો કેવી તુર છે, અને તમે તુર વાવતા હોય તો તમે કઈ દવા છાંટો છો, કેવું ઉપજમાં લેવા માટે શું પ્રોસેસ કરો છો, એની કોમેન્ટ કરજો. આપણે કોઈ દવાની જાહેરાત માટે કે પ્રમોશન માટે વિડીયો નથી બનાવતા. આપણે તો ખેડૂતની હેલ્પ માટે છે. તમને જો સારો અનુભવ થયો હોય ને તમને કોઈ દવાનો સારો વિષય થયો હોય તો તમે પણ કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ આ દવાનું બહુ સારું રિઝલ્ટ છે, તો આપણે બીજા ખેડૂતોને ઉપયોગી થાય. જો સારી દવા હોય તો ખોટા ખર્ચા ન થાય. ઘણી વખત દવા છાંટતા હોય ને પછી એનું રિઝલ્ટ ન આવે, એટલે ખોટા ખર્ચા વધી જાય. તો તમે એવું ચોક્કસથી કહેજો. પણ આ તુર તમે જોઈ લો પછી કોમેન્ટ કરજો. જોરદાર તુર છે. મને દેખાવની એવી છે, મને અંદર જાતે બીક લાગે એવું. અમારા ગેર વિસ્તાર એટલે આમાં સિંહ પીડાઈ રહ્યો તો ખબર ન રહી. જોરદાર છે જોવાની. આ પુષ્પા ઝુકેગા નહીં યુ. આ તો ઝૂકી જાઓ, સિંગુ બહુ થાય ને એટલે એવી તુર છે. જય જવાન જય કિસાન. કેવો વિડીયો લાગ્યો કોમેન્ટ કરજો.